તો કેમ છો મિત્રો બધા? અને જુઓ આજે છે ને હું આવી છું પેરામેટામાં અને સિડની ઓસ્ટ્રેલિયામાં. જુઓ બિલ્ડિંગ જુઓ પાછળ. તો બહુ બધાની કમેન્ટ હતી કે ફૂડના વિડીયો બતાવો. તો છે ને હું આજે તમને એક બહુ મસ્ત રેસ્ટોરન્ટ, હું આવી છું ગ્રાન્ડ બાવરચીમાં. તો હું તમને ત્યાંનું ફૂડ કેવું છે ને અહીંયા શું કહેવાય ઇન્ડિયાનું ફૂડ કેવું મળે છે બધું હું ટેસ્ટ કરી અને તમને બતાવીશ અને આપણે રિવ્યૂ બી લઈશું. તો મિત્રો આજનો વ્લોગ આખો જોજો. ચલો, આ છે એ રેસ્ટોરન્ટ અને અમે લોકો છે ને અહીંયા રેસ્ટોરન્ટમાં અહીંયા બહુ મસ્ત શું કહેવાય પાન બી મળે છે. જો આ એન્ટ્રી બી એની બહુ મસ્ત છે. આ સ્ટ્રીટ ઉપર જ છે અહીંયા પેરામેટામાં, તો એની એન્ટ્રી બી બહુ મસ્ત છે. તો આ જુઓ ગ્રાન્ડ બાવરચી. હવે આપણે જઈએ અંદર અને અંદર જુઓ એન્ટર જ થતામાં અહીંયા છે ને પાન, બહુ મસ્ત પાન મળે છે. તો એ આપણે કદાચ ખાધા પછી એનો રિવ્યૂ લઈશું. તો મિત્રો જુઓ આ છે આખી ગ્રાન્ડ બાવરચી હોટલ અને જુઓ અંદરથી એટલો જોરદાર લુક છે. મતલબ કે જો આ બધા ગ્રુપમાં આવ્યા છે અને બધા જમે છે. તો આપણે છે ને અત્યારે હવે એમનું રિવ્યૂ લઈએ છીએ. અત્યારે પહેલાં જમે આપણે ત્યાં બેસીને જમવાનું છે ગ્રુપમાં, એટલે એ પહેલાં આપણે છે ને આ બધાનો રિવ્યૂ લઈ લઈએ કે કેવું છે. કેમ છો? ચલો, જમી લીધું તમે કે લેટ પડ્યા? તો ચલો રિવ્યૂ લેવાનું છે. ના કઈ વાંધો નહીં આવે, ખાલી તમારે રિવ્યુ લેવાનું છે. તો જો તમે ક્યાંના છો? પહેલા તો અમે અહીંયા કેલીવિલ રહીએ છીએ અને આ મૂળ અમદાવાદ. ઓકે. અને ઓનેસ્ટલી ગ્રાન્ડ બાવરચી ઇઝ ધ ફર્સ્ટ પ્લેસ ટુ વિઝિટ. અમે સોયા ચાપ મંગાવ્યું હતું, પછી એક પનીરની સબ્જી મંગાવી હતી, પનીર મેથી મલાઈ, અને મિક્સ વેજીટેબલ્સ લાઈક વેજ કોલ્હાપુરી કહેવાય છે એ મંગાવ્યું હતું. અરે ટેસ્ટ એટલે ઓસમ, ઇન્ડિયાની યાદ આવી ગઈ. હજી પણ પંજાબી મેનુ તમે મંગાવ્યું? પંજાબી મેનુ મંગાવ્યું હતું અને ખરેખર એટલો મસ્ત ટેસ્ટ હતો કે હજી પણ પતી બી ગયું છે, કઈ બાકી બી નહીં વધ્યું. કઈ બાકી પણ નથી વધતું હોય છે. હા, અને ખરેખર એટલું મસ્ત હતું. વી ગોઈંગ ટુ કીપ કમિંગ બેક સો મેની ટાઈમ એન્ડ એવરી ફ્રાઈડે અહીંયા જ આવવું પડશે. અને બટર મિલ્ક ફીલિંગ આવી ગઈ તમને, બરાબર ને? ગ્રાન્ડ બાવરચીમાં. ગ્રાન્ડ બાવરચી આમ તમારા રિયલી એન્જોય. થોડું આપણે થેન્ક યુ સો મચ રિવ્યુ આપવા માટે, તમારો ટાઈમ કાઢીને પ્રેશિયસ. ના ખરેખર ગ્રાન્ડ બાવરચી લાઈક અમે સાંભળેલું હતું અને નોર્મલી લાઈક અમે છે ને અમુક વખત કેટરિંગ બી કરાવતા હોઈએ છીએ ઘરે, અને બહુ જ સરસ એમની સર્વિસ હોય છે. એટલે ઉપર ઓર્ડર બી ચાલે છે? ઉપર ઓર્ડર નહીં, તમારે ઘરે બી ફંક્શન કરવું હોય અને કેટરિંગ બી કરવું હોય ને એ પણ બહુ સરસ હોય છે. લાઈક એમનો ટેસ્ટ પણ અને સર્વિસ બી બહુ જ ફાઇન હોય છે. અને તમે જુઓ છો કે ખાવાનું તો કશું જ બાકી નથી રહ્યું, બધું સફા ચટણી તો મોસ્ટલી થઈ ગયું. પંજાબી ખાધું તો અમુક આપણને એકદમ એ થઈ જાય. ના બધું જ ખાલી થઈ ગયું છે. અને તો મેં કીધું એટલે તમારો જ રિવ્યુ લઈએ સૌથી પહેલા. અને બટર મિલ્ક બી એટલું સરસ છે ને તમે ખાધું એ બધું પછી એનો ટેસ્ટ બહુ જ ફાઇન છે, લાઈક યુનિક છે. અહીંયા કેમ એ બટર મિલ્ક આપણે એવી નથી ટેસ્ટ કર્યું. અમે હજુ આયા છે, હજુ અમે ચાલુ નહીં કર્યું, પણ મેં તો પહેલા શું કહે જે આયા છે મેઇન એમનો રિવ્યુ લઈ લઈએ. તમે ડેફિનેટલી અહીં એક વખત ખાશો પછી તમે રોજ અહીંયા જ આવશો. અમે અહીંયા રહીએ બી અહીંયા જ છીએ નજીકમાં, એટલે વાંધો નહીં આવે. ચલો, થેન્ક યુ સો મચ રિવ્યુ આપવા માટે. ચલો, એન્જોય. So how do you like the food? It was really good. Like you might think that like only like parents like Indian food or anything, but us kids also like really liked it as well. I would like 100% recommend it to families and like anyone who lives nearby, who lives further away. It's just so amazing. Thank you so much. What is your name? Sorry. Riti. Thank you Riti for giving the review and thank you so much. તો મિત્રો તમે જોયું કે કેવી રીતે જુઓ આ બધા અહીંયા જમે છે અને આપણે આ મેઇન ગ્રુપ આપણું આ છે. હવે અહીંયાથી આપણે કોઈનો રિવ્યૂ લઈએ. તો ચલો, આ છે આપણા સનીભાઈ. બોલો, એ રિવ્યૂ આપશે આજે. આપણે કેવું લાગ્યું તમને ખાવાનું? અમને જમવાનું બહુ મસ્ત લાગ્યું. અમે અહીંયા શું મંગાવ્યું? પહેલા તો શું આવ્યું હતું? અમે ઓર્ડરમાં હરાભરા કબાબ મંગાવ્યું હતું, વેજ મંચુરિયન મારી ડોટર માટે મેં મંગાવ્યું હતું, એનો બી ટેસ્ટ અમને બહુ ગમ્યો. પછી અમે ચીલી પરાઠા મંગાવ્યા હતા, એનો બી બહુ મસ્ત ટેસ્ટ આવ્યો હતો. અને એના પછી અમે કેવું છે આખું આમ ફેમિલી સાથે ફર્સ્ટ ટાઈમ અમે અહીંયા એક્સપિરિયન્સ કર્યો. બહુ મસ્ત રહ્યો અમારો રિવ્યુ. તો હું બધાને કહું છું કે અહીંયા ફેમિલી સાથે અવશ્ય પધારજો અને ટ્રાય કરજો. ગ્રાન્ડ બાવરચી પેરામેટા ચર્ચ સ્ટ્રીટ. થેન્ક યુ. શું મંગાવ્યું હતું તમે? આજે અમે સ્ટાર્ટરમાં પાણીપુરી મંગાવી હતી, ચીલી પરાઠા મંગાવ્યા હતા. પાણીપુરીનો ટેસ્ટ જોરદાર હતો, ઇન્ડિયા જેવો જ હતો. બસ આપણે મેઇન કેવું ઇન્ડિયા જેવું અહીંયા લાગવું જોઈએ ખાવાનું, બરાબર ને? હા, ઇન્ડિયા જેવો ટેસ્ટ હતો. અહીંયા બધાએ ફેમિલી સાથે આવવું, એકવાર જરૂર અવશ્ય મુલાકાત લેવી, તો તમે બીજી વાર આવશો.
અહીંયાનો ટેસ્ટ એટલો જોરદાર છે કે તમને ઇન્ડિયાની પણ યાદ ના આવે. ઓકે, થેન્ક યુ ફોર રિવ્યુ. જો મિત્રો આખું ગ્રુપ જ આવ્યું. આ બધા હાથ ઊંચો કરો. બધા મહેસાણાના. આ જો આપણા શું કહેવાય કોન્ફિડન્ટ એ બી આપશે આપણને રિવ્યુ. બોલો શું મંગાવ્યું હતું તમે? હેલો, હા. અમે જસ્ટ આયા જમ્યા અને અમે જમવા મંગાવ્યું હતું હરાભરા કબાબ, નૂડલ્સ, મંચુરિયન, સ્પેશિયલી પાપડી ચાટ ઇઝ માય ફેવરેટ. એન્ડ આફ્ટર એન્ડ ઓફ ધ ડિનર with pan, so it is too much delicious. You can try at Grand Bawarchi. Thank you. ઓકે, તો પછી જો મિત્રો આ બીજું એક ફેમિલી છે, આપણે એમનું બી રિવ્યુ લઈએ. તો શું નામ છે તમારું? મારું નામ શ્યામ ભટ્ટ છે. ઓકે. અને અમે અહીંયા ઘણા સમયથી આવતા રહીએ, રેગ્યુલર આવતા રહીએ છીએ. લગભગ દર 2 વીકેન્ડ એકવાર તો આવી જઈએ. કેમ કે ફૂડ એટલું ટેસ્ટી છે ને કે અમને રોકી નહીં શકતો. અહીંયા અમે જાતને રોકી નહીં શકતા અહીંયા આવવા માટે. હા, અને આજે તમે મંગાવ્યું છે શું? પહેલા તો અહીંયાની વર્લ્ડ ફેમસ પાપડી ચાટ મંગાવી છે. ઓકે. ટોપ ક્લાસ પાપડી ચાટ છે અત્યારે. એ જમી રહ્યા છો બરાબર. તમને બધાને કેવું લાગ્યું? એક નંબર ને. બસ, તો થેન્ક યુ. ઓકે, તો આપણે શું ઇન્ડિયાનું બધું શું કહેવાય યાદ ઇન્ડિયા જેવું જ છે ટૂંકમાં, કઈ ડિફરન્ટ નહીં. જો મિત્રો અહીંયાનો લુક બી એટલો જોરદાર છે. અંદરનું તમે બેસી શકો, બેસીને આરામથી શું કહેવાય ડાઇનિંગ કરી શકો છો. અને અહીંયા અંદર ઇવેન્ટ્સ બી થાય છે. તો ટૂંકમાં આખું આ બહુ જોરદાર છે. આ બધું ફેમિલી જમે છે. તો આપણે આજે તમે બધાએ કીધું તું ફૂડના વિડીયો, એટલે જ હું ફૂડના વિડીયો બનાવું છું. જો આ સાઈડ છે ને, જો આ બાજુ બધા જમે છે અને આ સાઈડ એક શું કહેવાય ઇવેન્ટ તમારે કરાવી હોય તો જો અહીંયા મસ્ત બુફેનું બી છે. અને તમારે કોઈ નાનો એવો ફંક્શન કે બેબી શાવર છે કે પછી કોઈ બી ઇવેન્ટ, તમારે બર્થડે સેલિબ્રેશન બી તમે અહીંયા મસ્ત કરાવી શકો છો. એટલે આ ગ્રાન્ડ બાવરચીનું આ એક બહુ મસ્ત છે. મને તો બહુ જ ગમે છે. એટલે મેં કીધું તમને બી બતાવું. અને મેં આજે જેટલા બી મિત્રો આવું છું, મેં આજે જેટલા બી રિવ્યૂ લીધા એ બધા ઓનેસ્ટ લીધા છે તમારા બધા માટે. તમે બધાએ કીધું હતું કે ફૂડના વિડીયો બનાવો, તો એટલા માટે મેં આજે ફૂડનું બનાવ્યું છે. હજુ અમે લોકોને જમવાનું બાકી જ છે. ઓર્ડર આપ્યો છે, હવે અમે લોકો અહીંયા જમશું અને એ બી હું તમને ઓનેસ્ટ રિવ્યૂ મારા આપીશ. આ છે ને મંચુરિયન વિથ નૂડલ્સ છે, એ મંગાવ્યું છે. તો આપણે છે ને પ્રતિક ટેસ્ટ કરીને બતાવશે. પ્રતિક ટેસ્ટ કરો. અમને પ્રતિક આપણા આજે ટેસ્ટ કરીને બતાવશે. લો જુઓ, અમે તો મિત્રો આ મંગાવ્યું છે મંચુરિયન અને નૂડલ્સ. જો કેટલું જોરદાર. મારો ઓનેસ્ટ રિવ્યુ ખાઈ અને માઇકમાં બોલો. અવાય ને ગ્રાન્ડ બાવરચીમાં મસ્ટ વિઝિટ કરાય જ. જેટલા લોકો બી મિત્રો સિડનીમાં રહે છે ને, તો પ્લીઝ તમે મંચુરિયન એકદમ એટલા મસ્ત છે ને, ક્રન્ચી ને બધા જ ગરમ છે ને એકદમ. અને નૂડલ્સ બી એકદમ સ્પાઇસી ને બધું. એટલે તો મિત્રો તમે જુઓ, ખાલી આખું ગ્રુપ આવ્યું છે અને આમ જબરજસ્ત આજે. એટલે અમે સ્પેશિયલ અહીંયા આજે ફૂડ એસ્થેટિક ફૂડ છે. એસ્થેટિક ફૂડ છે, બહુ જ મસ્ત. ઓકે. હજુ અમે સ્ટાર્ટર જ મંગાવ્યું છે. હજુ બીજું આવશે. અહીંનું મેઇન પાપડી ચાટ બી છે, એ બી અમે બતાવીએ છીએ. બરાબર. ચલો, મેઇન આવી ગયું છે. શું મેઇન કોર્સ શું મંગાવ્યું? મેઇન અમે મંગાવ્યું છે કાજુ ભીંડી અને પનીર મસાલા. ઓકે, કેવું છે? જોરદાર લુકમાં તો લાગે છે. હવે ટેસ્ટ કરીને તમે જરાક બતાવો અમને, અમારા જે સબસ્ક્રાઇબર છે એમને ટેસ્ટ કરીને બતાવો તમે. ચાલો, બાકી ગરમ કેવું છે? આમ આટલી ઠંડીમાં અમને થોડું સ્પાઇસી જોઈએ છે, તો અમે લિટલ બીટ એક્સ્ટ્રા સ્પાઇસી કીધું હતું. તો અમને જેવો ટેસ્ટ જોઈએ છે ઓકે એવું એમને અને હવે આમને આપો માઈ, આમને આપણે રિવ્યુ લઈએ. કરો ટેસ્ટ. હા, ટેસ્ટ કરો પછી તમે અમને રિવ્યુ આપો ઓનેસ્ટ. કેવું લાગ્યું? બહુ જ સરસ ટેસ્ટ છે. ઓકે. જેમ કે આપણે ઇન્ડિયામાં જમવા બેઠા હોય એવું ફીલ આવે છે. હા, એટલે જે લોકો ના આવ્યા હોય આ હોટલમાં એક્સપિરિયન્સ કરવા માટે, એ જરૂરથી આવો. ગ્રુપમાં આવો. તમે ગ્રુપ સાથે આવશો તો બહુ ઓર મજા આવશે. અને હોટલનું નામ કહી દો. શું છે હોટલનું નામ છે ગ્રાન્ડ બાવરચી. ઓકે. હા, યસ. ચલો બોલો, શું કહેવું છે તમારે બી આવી ગયું જમવાનું? અહીંયા આવી ગયું, મસ્ત છે જમવાનું. અહીંયા ડાઇનિંગ ઓર્ડરની સાથે સાથે કેટરિંગના ઓર્ડર પણ લેવામાં આવે, જેમ કે વાસ્તુશાસ્ત્ર, બેબી શાવર, ઘરમાં ગમે તે પ્રસંગ હોય અહીંયા ઓર્ડર લેવામાં આવે. ગ્રાન્ડ બાવરચી. ઓકે. એનું અહીંયા આપણે ફંક્શન કરો તો અહીંયા બી છે, એ બતાવી દીધું મેં. હોલ બી છે અને કેટરિંગનું બી ચાલે છે. બરાબર. ઓકે મિત્રો, તો એ બી તમે નોટ કરી લેજો. જો આ ગરમ ગરમ આવે જ છે. હજુ તો સર્વિસ બી એટલી બેસ્ટ છે. ના બધા જમી રહ્યા છે. કેવું બરાબર છે ને? ઓકે, હમણાં એન્જોય કરો. પછી બીજું કંઈ આવે આપણે પછી રિવ્યુ લઈએ. બસ મેઇન અહીંનું ફેમસ મિત્રો પાપડી ચાટ, જે આપણે અત્યારે છે ને હવે ટ્રાય કરીએ. કેમ કે આનું તો મેં બહુ સાંભળ્યું, પેલા ટેબલવાળાએ બી આની તારીફ કરી છે.
એટલે હવે આપણે આનું રિવ્યૂ કરીએ થોડું એક સ્પૂન લઈને, બરાબર કે કેવું છે. પછી હું કહીશ, જો એના ઉપર સેવ, પછી આ ગ્રીન ચટણી, દહીં બધું જ નાખ્યું છે. ખબર અમુક મારા વિડીયો સિડનીથી જોવો છે તો એ પ્લીઝ અહીંયા એકવાર પેરામેડમાં ગ્રાન્ડ બાવરચીમાં ખાવા માટે આવજો, બરાબર. હું ટેસ્ટ કરું છું. કેવું લાગ્યું? બહુ મસ્ત, બધા જ ફ્લેવર આવ્યા છે. ધીરે ધીરે મારું ફૂડ આવે છે મિત્રો, એમ હું તમને રિવ્યૂ આપું. જો મિત્રો જુઓ, અહીંયા ઉબરના બી ઓર્ડર આવે છે, મતલબ કે તમે ઘરે બી મંગાવી શકો છો જમવાનું. મિત્રો જુઓ, આ સબ્જી અને અહીંના નાન જુઓ તમે ખાલી, એ બી આવી ગયું છે આપણું મેઇન કોર્સમાં, રાઈટ પ્રતિક? પાપડી ચાટ કેવું લાગ્યું? સ્પાઇસી, બહુ મસ્ત. તો મિત્રો આ બી જો, આ લોકોએ બી આઈ થિંક ચાઇનીઝ છે ને, મંચુરિयन અને फ्राइड राइस. तो आपको फूड कैसा लगा अभी इधर? अभी मैंने मंचूरियन ट्राई किया है. इसके जो बॉल्स है ना काफ़ी फ्रेश है, बिकॉज काइंड सॉफ्ट. हाँ, सॉफ्ट नहीं तो जगह हर जगह टाइट मिलते हैं, वो नहीं है, सॉफ्ट है. आई लाइक इट. ओके, थैंक यू फॉर रिव्यूइंग. एन्जॉय ધ ફૂડ. અને મિત્રો ખાસ જો, અહીંયા અમે પાણીપુરી બી મંગાવી દીધી છે. એની બંને પાણી આવી ગયા છે, એક ગ્રીન અને સ્વીટ પાણી બી આવી ગયું છે. ડેકોરેશન બહુ મસ્ત ડેકોરેટ કરીને આપ્યું ને. માવો કેટલો બધો આપ્યો છે મિત્રો, મતલબ તમે આઈ થિંક બે જણા આરામથી તમે આ ખાઈ શકો. તો જુઓ, આવી પાણીપુરીની પ્લેટ આવે છે, ચાલશે. પછી જુઓ મિત્રો, અહીંના જીરા રાઈસ જુઓ ખાલી, અને આ છે દાળ તડકા. તમે ખાલી દાળની જે થિકનર, જો વરાળ કેવી નીકળે છે. તમે બધાએ કીધું તું ખાવાના વિડીયો, તો મિત્રો આજે હું તમને A to Z ખાવાનું બતાવી દઈશ અહીંયા ગ્રાન્ડ બાવરચીમાં. ચલો હવે બીજું ફૂડ આવી ગયું, તો આપણને બીજા કસ્ટમર રિવ્યુ આપશે. બોલો શું મંગાવ્યું? લાસ્ટમાં અમે દાલ તડકા મંગાવી છે અને જીરા રાઈસ છે. આ બધા અમારા ભાઈઓ છે. આ મારો ભાઈ વિનીત. ઓકે, સૌરભભાઈ. ઓકે, કેવું લાગ્યું ફૂડ તમને? તમને કેવું લાગ્યું યોગીભાઈ? એક નંબર. આ જો આ વરાળો નેકળ્યું અને આઈરે કશું ખાધું ને, આ વરાળો ખાઓ, કેવું લાગ્યું? બહુ સરસ, બહુ મસ્ત. ખાવાનું તો એક નંબર હતું, સારું હતું ખાવાનું. તો મિત્રો હવે આ જે આખી રેસ્ટોરન્ટ છે એમના મેઇન ઓનર સાથે આપણે વાતચીત કરીએ, કારણ કે આજે એમનું બી ફેમિલી આજે અહીંયા જમવા માટે આવ્યું છે. તો સૌથી પહેલા શું નામ છે તમારું? ચિંતન. ઓકે, અને કેવું છે તમારું આખું બધું? ચલો તમારે કંઈક જણાવો તમારા રેસ્ટોરન્ટ વિશે. અને પેરામેટાનું વન ઓફ ધ બેસ્ટ રેસ્ટોરન્ટ છે. યસ, એ તો અમે ફૂડ અમને બી બહુ મજા આવી જમવાની. ડેફિનેટલી યુ કેન સી ફ્રોમ ધ પીપલ. યસ. અને અહીંયા સિટિંગ કેપેસિટી અરાઉન્ડ 180 પીપલની છે અને 220 લોકો માટે ફંક્શન સેન્ટર બી છે. ઓકે. સો વી હેવ ડાઇનિંગ એઝ વેલ એઝ ઇવેન્ટ વેન્યુ એઝ વેલ. ઓકે, થેન્ક યુ. અને તમને કેવું ફૂડ? તમને તો મજા જ આવી હશે, બેસ્ટ. અને આ બધાને કેવું મજા આવી? તમને બધાને બહુ મજા આવી? ઓકે, થેન્ક યુ. બહુ મજા આવી અમને. એકદમ મસ્ત, એકદમ. ઓકે, તો મિત્રો જોયું તમે. અને અહીંયા જો આ બધું અત્યારે ગેટ ટુગેધરિંગ ચાલુ છે, તો તમારે ગેટ ટુગેધરિંગ કરવું હોય તો બી તમે આવી શકો છો અહીંયા, બરાબર. કેવું પાન ખાધું તમે? કેવું લાગ્યું પાન? એક નંબર. આ ભાઈએ બહુ મસ્ત રિવ્યુ આપ્યા છે. લો માઇકમાં આપવું હોય તો તમારે કંઈ બોલ દો રેસ્ટોરન્ટ વિશે. ખાધા પછી તમે અહીંયા નીચે પાન બી છે, એ બી બતાવું છું તમને મિત્રો. હા, એ જે અવશ્ય ટ્રાય કરવા જેવું છે. ઓકે. અને જે લોકો રજનીગંધા ખાતા હોય એમના માટે બી રજનીગંધા મળી જશે. યસ. તો મિત્રો જુઓ, હવે આપણું આ બને છે પાન. અહીંયા ઉપર જો ગ્રાન્ડ બાવરચી અને નીચે પાન. તમે જમ્યા પછી અહીંયા લઈ શકો છો. બધી બહુ વેરાયટી છે અહીંયા. જુઓ શું વેરાયટી છે. સ્વીટ પાન, મીનાક્ષી પાન, મિત્રો જોઈ લો તમે. બહુ રોઝ પાન, સેન્ડલ પાન, બધા બહુ અલગ. ઓ ચોકલેટ પાન બી છે. ભાઈ મારા આજે ચોકલેટ પાન તમે બનાવશો? નથી? અલા, ઓકે, કંઈ વાંધો નહીં મિત્રો, ચોકલેટ પાન નથી. પણ જો આ જે બી બને છે એ બહુ કડક બને છે. લો, લઈ લો. અને રિવ્યુ આપણે કોણ આપશે? રિવ્યુ આપો. ટેસ્ટ કરીએ હવે. પછી કંઈક અલગ જ ટેસ્ટ છે, આઈ સ્વેર. મોઢામાં બધું ફૂટ્યું, મારે તો ફ્લાવર બધા જોરદાર. ગ્રાન્ડ બાવરચી તમે જેટલો આખો વિડીયો જોયો એ અહીંયા છે. જો આ પેરામેટા છે આખું, સિડની ઓસ્ટ્રેલિયાનું મેઇન. જુઓ તમે બિલ્ડિંગ.
તો મિત્રો બસ આ જ તમારો આખો રેસ્ટોરન્ટનો અને ફૂડ બતાવવાનો, ફૂડનું રિવ્યૂ બતાવવાનો વ્લોગ. તો તમે અહીંયા સુધી જોયું, થેન્ક યુ સો મચ. અને મિત્રો તમને બી અગર અહીંયા જેટલા સિડનીમાંથી જોવે છે એમને જવું હોય તો પ્લીઝ તમે આજે જ પહોંચી જજો ગ્રાન્ડ બાવર્ચીમાં અને પછી મને જણાવજો. થેન્ક યુ, બાય.